ફ્રેન્ડ્સ, આજે આપણે ચણા મેથીનું અથાણું બનાવીશું. તો એના માટે મેં 1 કિલો રાજાપુરી કેરી લીધી છે. એને ધોઈને છોલીને છીણી નાખી છે. એ કેરીને એક મોટા તપેલામાં લઈને એમાં 2.5 ચમચી જેવું મીઠું અને 1 ચમચી જેવી હળદર નાખીને બરાબર હલાવી દીધું છે. અને એને 7થી 8 કલાક માટે ઢાંકીને મૂકી દઈશું, જેથી કરીને આપણી કેરીમાં મીઠું સરસ રીતે ચડી જાય અને એની અંદર રહેલું પાણી આપણે કાઢવાનું છે. તો મેં ઓવરનાઇટ રાખ્યું હતું. સવારે બીજા દિવસ સવારે એને આવી રીતે બધી જ કેરીની છીણને નીચોઈ નાખી છે અને એકદમ સરસ કોરું થઈ ગયું અને ખાટું પાણી છૂટું પડી ગયું. હવે એની સાથે મેં જ્યારે કેરી રાત્રે છીણીને રાખી હતી તો ચણા 200 ગ્રામ દેશી ચણા અને 150 ગ્રામ મેથીને પણ ધોઈને પલાળીને રાખી હતી. હવે આપણે છીણ બધી જ સરસ રીતે નીચોવાઈ ગઈ છે. એને એક કપડા ઉપર કોરી કરી દઈશું. અહીં મેં કેરીની છીણ લીધી છે. ઘણા કેરીના પીસીસ પણ કરતા હોય છે. હવે એને આપણે 5થી 6 કલાક માટે ઘરમાં જ પોળું કરી દેવાનું છે કે જેથી કરીને એની અંદર રહેલો પાણીનો બધો જ ભાગ સુકાઈ જાય. એને તડકામાં સૂકવવાની નથી. હવે જે આપણા ચણા પલાળીને રાખ્યા હતા એ પણ ઓવરનાઇટ રાખ્યા હતા. તમે જોઈ શકો છો કે કેવા સરસ ફૂલી ગયા છે. દબાઈને તમે જોઈ શકો છો. એ ચણાને બી કાઢી દીધા. એને આપણે જે તપેલામાંથી કેરી કાઢી હતી એમાં ચણા મૂક્યા. એ જ રીતે મેથીને પણ દબાઈ જોઈએ. એ પણ સરસ થઈ ગઈ છે. એમાં એને પણ પાણીમાંથી કાઢી દીધી છે અને એને પણ ચણાની સાથે જ તપેલામાં એડ કરી દીધી. હવે આપણે જે છીણેલી કેરીનું ખાટું પાણી હતું એને આપણે એ ખટાશવાળા પાણીમાં મેથી અને ચણા પલાળી દીધા છે. એમાં બીજું એક્સ્ટ્રા પાણી એડ કરીને જે હળદર અને મીઠું રહ્યું હતું એમાં જ હલાવીને એ પણ મૂકી દીધું છે. હવે આપણે આ ચણા મેથીને 2 કલાક માટે પલાળી રાખીશું. 2 કલાક જેવું થઈ ગયું છે તો એમાં ચણા અને મેથીમાં સરસ રીતે ખટાશ ચડી ગઈ હશે. હવે એને આપણે કાણાવાળા વાસણમાં કાઢી દઈશું. આ પાણીને તમે ખટાશવાળું પાણી છે એટલે એના લીધે આનો જો કલર બી સરસ આવી ગયો છે અને ખટાશ મીઠું સરસ ચડી ગયું છે. એને પણ આપણે એ કપડામાં પોળું કરી દઈશું. આને પણ પંખા નીચે નથી સૂકવવાનું કે તડકે પણ નથી મૂકવાનું અને લગભગ 2 કલાક જેવું એને પોળું કરવાનું છે. કારણ કે તડકે સૂકવીએ કે પંખા નીચે સૂકવીએ તો ફરી ચણા કડક થઈ જાય. એમાંથી આપણે બધું પાણી છૂટું કરી દેવાનું, સુકાવાનું છે. હવે 2-2.5 કલાક પછી એનું જે પાણી સુકાઈ ગયું એના પછી એ જ ચણા, મેથી, છીણ બધું જ આપણે એક તપેલામાં ભેગું કરી દેવાનું છે. અને અહીં મેં 400 ગ્રામ જેવો તૈયાર ખાટા અથાણાનો મસાલો લીધો છે. એને સરસ રીતે હાથથી મિક્સ કરી દઈશું. બરાબર પાણી ના રહે અને હાથમાં કોરું રહે એ રીતે જ સૂકવી દેવાનું છે. અને એ મસાલો ભેળવી દીધા પછી એને આપણે આવી રીતે દબાવીને તપેલામાં દબાવીને ફરી ઓવરનાઇટ રાખી મૂકીશું. અને અંદર જેથી બધો જ મસાલો કેરીની છીણમાં અને ચણામાં એમાં ભરાઈ જાય. હવે તમે બીજા દિવસે ખોલીને જોઈ શકો છો તો બધી જ કેરીની છીણમાં મસાલો સરસ રીતે ચડી ગયો છે. હવે આને આપણે એક કોરી કાચની બરણીમાં દાબીને ભરી દઈશું. તો છીણમાં છે તો સરસ રીતે અંદર ભરાઈ ગયું છે. એને દબાઈને ભરીએ એથી અંદર એર ના રહે. અને તેલને ગરમ કરીને અંદર હિંગ નાખી હતી અને એ તેલ જ્યારે ઠંડુ થયું એટલે એને આપણે બરણીમાં એડ કરવાનું છે. અને તમે જોઈ શકો છો કે એમાંથી થોડા થોડા બબલ્સ નીકળે છે, એટલે કે એમાં જે હવા હોય એ બહાર નીકળે છે અને એનું સ્થાન તેલ લે છે. આ અથાણાને તેલમાં ડૂબોડૂબ રાખવાનું હોય છે અને એને તમે
ફ્રીઝમાં મૂકો તો એનો કલર બી એવો ને એવો રહે છે અને 12 મહિના આ અથાણું ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે.